અમદાવાદમાં બ્લાસ્ટની ધમકીનો મામલો, જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે. ફ્રાન્સના આઈપી એડ્રેસથી ઈમેલ આવ્યો હતો. મેલ આવવાનું સામે આવ્યું છે, જેમાં ઈમેલ 2012માં બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ઈમેલ આઈડી સાથે જ અમેરિકન આઈપી પરથી ઈમેલ બનાવ્યાનો દાવો થઈ રહ્યો છે. ઈમેલમાં બ્લાસ્ટની ધમકીનો ઉલ્લેખ થયો હતો. 20,000 શીખના મોતનો બદલો લેવાની વાત કરતો આ ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. ગઈકાલે જે રીતે ધમકીભર્યા મેલ મળ્યા ત્યારબાદ તમામ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અમદાવાદ કોર્પોરેશન અને સાથે જ મુખ્યમંત્રી ઓફિસ પર બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આરએસએસની ઓફિસ પર પણ ધમકી મળી હતી. ત્યારબાદ અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે. ફ્રાન્સના આઈટી પરથી આ મળી આવ્યું છે. આઈપી એડ્રેસ મળ્યું છે કે જ્યાં મેલ દ્વારા આ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં મેલ આઈડી વર્ષ 2012માં બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના આઈપી એડ્રેસ પરથી આ બન્યું હતું આઈડી. સાથે જ મેલમાં 20,000 શીખ માર્યા ગયા હતા તેનો બદલો લેવા બ્લાસ્ટની ધમકી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમે ગુનો નોંધીને આ મામલે સતત તપાસ કરી રહી છે. અવારનવાર ધમકીભર્યા મેલ મળતા હોય છે. શાળા બાદ હવે ગઈકાલે એએમસીમાં ધમકીભર્યો મેલ મળ્યો હતો. ત્યારબાદ સીએમની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તમામ એજન્સીઓ સક્રિય છે, તપાસ કરવામાં આવી રહી છે. ફ્રાન્સના આઈપી એડ્રેસથી આ મેલ આઈડી જે છે તે સામે આવ્યું છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જે જિગ્નેશ, આજે ધમકીભર્યા મેલ આવ્યા હતા એ બાદ તપાસ થઈ રહી છે, શું મોટા ખુલાસા? જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે સાયબર ક્રાઇમની તપાસમાં એક વાત સામે આવી છે કે જે મેલ છે તે મેલ ફ્રાન્સથી કરવામાં આવ્યો હતો, પરંતુ જે મેલ આઈડી છે, જે મેલ આઈડીનો ઉપયોગ થયો છે analep@artist@gmail.com, તે મેલ આઈડી વર્ષ 2012માં અમેરિકાના આઈપી એડ્રેસ પર બન્યું હતું અને ત્યારથી આ જે મેલ આઈડી છે તે અમેરિકામાં વપરાતું હતું. પરંતુ અચાનક જ 8 તારીખે આ મેલ આઈડી કહી શકાય કે જે ફ્રાન્સથી ઉપયોગ થયું અને ત્યારબાદ આ મેલ છે તે કરવામાં આવ્યો હતો. મેલમાં ખાસ કરીને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે 20,000 જેટલા શીખ માર્યા ગયા હતા તેનો બદલો લેવા માટે આરએસએસ અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ છે ત્યાં અને ગાંધીનગર ખાતે આજે છે તે બ્લાસ્ટ કરવામાં આવશે સીએમ ઓફિસ ખાતે. એને ત્રણેય બાબતે અલગ અલગ ગુના નોંધાયા છે. સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી અને તપાસ કરતા હકીકત સામે આવી કે આખો મામલો છે તે હવે જે મેલ આઈડી ઉપરથી જે મેલ આવ્યો હતો તે મેલની તપાસ અને આખરે આ મેલ કરનાર કોણ છે તે અંગેની અલગ અલગ દિશાઓમાં સાયબર ક્રાઇમની ટીમો તપાસ કરી રહી છે. જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગઈકાલે અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ બોમ્બની ધમકી બાબતનો એક ઈમેલ મળેલો હતો, જે બાબતમાં અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો રજીસ્ટર કરીને આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે આ બોમ્બ થ્રેટનો જે 3 જગ્યાએ મેલ મળેલો હતો, એક અમદાવાદ મેયર ઓફિસ, એક સીએમ ઓફિસ અને અમદાવાદમાં જે આરએસએસ ઓફિસ છે, આ ત્રણેયને બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલો મેલ હતો. એટલે સ્થાનિક પોલીસો અને અલગ અલગ ટીમો દ્વારા જ્યારે આની તપાસ કરવામાં આવી તો આવી કોઈ બી હકીકત ત્યાં જાણવા મળેલી નથી અને આ એક જે મેલ હતો એ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ હતો. અત્યાર સુધીની તપાસમાં એ જાણવા મળેલું છે જે આ બોમ્બ થ્રેટ મેલ છે એ એક lnp.artist@gmail કરીને એક મેલ આઈડીથી આવેલો હતો અને એ મેલ આઈડી છે એ કોઈ ક્વિનિન ક્લાર્ક વ્યક્તિનું છે જે યુએસમાં ક્રિએટ થયેલું હતું અને આ જે મેલ આઈડી છે એ 2012માં ક્રિએટ થયેલું છે ને રિસન્ટલી એમનો યુઝ થયો હતો બોમ્બ થ્રેટ માટે. અને પ્રાથમિક તપાસમાં જે આઈપી એડ્રેસ અમને મળેલા છે એ ફ્રાન્સના આઈપી એડ્રેસ મળેલા છે અને આગળની તપાસ અમે કરી રહ્યા છીએ. કયા મુદ્દાને લઈને ધમકી આપવામાં આવી હતી? ખાસ કરીને ખાલિસ્તાન સમર્પિત આ મેસેજ હતો, અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો, કઈ વાતનો બદલો લેવા, શું અંદર ઉલ્લેખ છે મેલમાં? આજે ખાલિસ્તાન સમર્થક પ્રોપાગેન્ડાને આગળ વધારવા માટેનો જે આ મેલ છે, જેમાં 3 ઓફિસ જે મેં ડિક્લેર કરી છે, એમાં ઓપરેશન બ્લુ સ્ટાર અને એમનું રિવેન્જ લેવા માટેની વિગતો આપી અને બોમ્બ થ્રેટની ધમકી આપવામાં આવેલી છે. આગળની તપાસ કઈ દિશામાં રહેશે આ મેલને લઈને? આગળની તપાસ અમને પ્રાઇમરી ઇન્ફોર્મેશન ગૂગલ જે ઇન્ટરમીડિયેટ દ્વારા મળી ગયેલી છે અને આગળની તપાસ અમે ભારત પોલ દ્વારા જે ફ્રાન્સના આઈપી મળેલા છે તો એક કોના દ્વારા એ યુઝ કરવામાં આવેલી છે એ દિશામાં અમે આગળ તપાસ કરી રહ્યા છીએ.
રીતે ધમકી મળી છે બાદ તમામ એજન્સીઓ સક્રિય છે અને સાયબર ક્રાઇમ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. જે આઈડી દ્વારા મેલ કરવામાં આવ્યો હતો એની કડીઓ જોડવામાં આવી રહી છે. ફ્રાન્સના આઈપી એડ્રેસથી આ મેલ મળ્યો હતો તો અમદાવાદમાં બ્લાસ્ટની ધમકીનો મામલો જેમાં સતત તપાસ થઈ રહી છે, જેમાં 20,000 શીખના બદલાની વાત કરવામાં આવી હતી. તો સાયબર ક્રાઇમે સતત તપાસ કરી છે. અમદાવાદમાં બ્લાસ્ટની ઘટનામાં જે ઈમેલ મળી આવ્યો છે એને લઈને તપાસ ચાલી રહી છે અને ક્યાં મેલથી ધમકાવવામાં આવ્યા હતા. ફ્રાન્સના આઈપી એડ્રેસથી ઈમેલ આવ્યો હતો અને જો કે આ જે ઈમેલ આઈડી હતું એ અમેરિકામાં બન્યું હોવાનું સામે આવ્યું છે.